આ એક ટ્રાઇબલ એરિયો છે બારડોલી તાલુકો, અને આપ સાહેબ જાણો જ છો કે બારડોલી તાલુકાની અંદર દેશી દારૂની ભઠ્ઠીનું પ્રમાણ જે ખરું એ ખૂબ મોટા પાયે, અને દેશી દારૂ જે ખરો એ પીધા પછી 25 વર્ષની 27 વર્ષની ઉંમરમાં જ મૃત્યુ પામી જતા હોય, એટલે વિધવાની સંખ્યા પણ ખૂબ બારડોલી તાલુકાની અંદર છે. અમે એવી અપેક્ષા લઈને આવ્યા કે આપણા બારડોલી તાલુકાની અંદર જ્યાં પણ આવી જે કંઈક દારૂ છે, જુગાર છે, ડ્રગ્સ છે, એવી અમને જે જાણકારી મળી છે એમાં ચોક્કસપણે એની તપાસ થવી જોઈએ. અને આપના માધ્યમથી બારડોલી ગ્રામ્યના પીઆઈ સાહેબ, અમારા શહેરના પીઆઈ સાહેબ, આપણા દેસાઈ સાહેબથી જવાબદાર જે કોઈ અધિકારી હોય એને ઝીણવટભરી આમાં તપાસ કરીને આ વિસ્તારની અંદર જે આ વ્યસન છે એ વ્યસનની મુક્તિ થવી જોઈએ. અને જુગાર, અડ્ડા અને જે કંઈક ડ્રગ્સની જે કંઈક વાત છે ગુજરાત લેવલે ચાલી રહ્યું, કંઈક બારડોલીમાં તો નથી વેચાતું ને, એની પણ તપાસ તમારા માધ્યમથી થાય એવી અપેક્ષા લઈને તમારી પાસે અમે આવ્યા છે. અમારી સાથે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉક્ટર અનુપભાઈ વ્યાસ છે, બારડોલી નગરના પ્રમુખભાઈ કિરણભાઈ, અને અમારા જિલ્લા સંગઠન અને તાલુકા સંગઠનની અંદર જે પદાધિકારી છે સંખ્યામાં. આજે તો અમે વિનંતી કરવા આવ્યા છે સાહેબ, પણ આવનારા દિવસોમાં અમને વિશ્વાસ છે પોલીસ પર અને અધિકારી વર્ગ પર પણ ભરોસો છે કે આવનારા દિવસોની અંદર તમે વ્યવસ્થિત આની ચકાસણી કરીને બારડોલી તાલુકાની અંદર અમને ન્યાય અપાવશો, નગરની અંદર ન્યાય અપાવશો અને લોકોને વ્યસનથી તમે મુક્તિ અપાવશો એવી તમારી પાસે આશા અને અપેક્ષા લઈને આવ્યા છે.